नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद के एलडी इंजीनियरिंग कॉलेज के खंडहर कमरे में एक छात्र का शव मिला। अहमदाबाद 9 जुलाई 2024 शहर के एलडी इंजीनियरिंग कॉलेज के हॉस्टल में रहने वाले 20 वर्षीय छात्र का शव कॉलेज के खंडहर कमरे में मिलने से हड़कंप मच गया। पुलिस की जांच में मृत छात्र की गर्दन और हाथ पर चाकू मारने के निशान मिले हैं। प्रारंभिक जांच में पता चला कि मृतक ने आत्महत्या की है। इस घटना को लेकर गुजरात यूनिवर्सिटी पुलिस ने आगे की जांच शुरू कर दी है। बाह और गर्दन पर ब्लेड के निशान। पर्याप्त विवरण के अनुसार अहमदाबाद के एलडी इंजीनियरिंग कॉलेज में केमिकल इंजीनियरिंग के चौथे सेमेस्टर में पढ़ने वाले छात्र उर्विन का शव हॉस्टल की तीसरी मंजिल पर कमरा नंबर 435 में मिला। मृत छात्र के हाथ और गर्दन पर चाकू के निशान थे। जिस कमरे से शव मिला वह जर्जर हालत में था। सुबह मृतक का एक दोस्त कमरे पर आया और कमरा बंद देखा तो उसे संदेह हुआ, इसीलिए पुलिस को सूचना दी गई क्योंकि छात्र का शव कमरे में खून से लथपथ हालत में मिला था। मृतक छात्र मांडवी के गोकुलवास का रहने वाला है। गुजरात यूनिवर्सिटी पुलिस ने मौके पर पहुंचकर जांच की। पुलिस की प्रारंभिक जांच में पता चला कि मृतक ने ब्लेड मारकर आत्महत्या की है। मृतक की जुलाई को परीक्षा थी जिसमें मृतक को मोबाइल फोन के साथ पकड़ा गया था, जिससे वहां यह बात सामने आई कि मृतक ने भविष्य के डर से यह कदम उठाया। मृतक छात्र मांडवी के गोकुलवास का रहने वाला है। गुजरात यूनिवर्सिटी पुलिस ने मौके पर पहुंचकर जांच की। पुलिस की प्रारंभिक जांच में पता चला है कि मृतक ने ब्लेड मारकर आत्महत्या की है। मृतक की 1 जुलाई को परीक्षा थी जिसमें मृतक को मोबाइल फोन के साथ पकड़ा गया था, जिससे वहां यह बात सामने आई कि मृतक ने भविष्य के डर से यह कदम उठाया है। मृतक छात्र मांडवी के गोकुलवास का रहने वाला है। पुलिस ने पूरे मामले की आगे की जांच की है। यज्ञेश गोस्वामी की रिपोर्ट। એવું છે કે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચોથા સેમેસ્ટરમાં કેમિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ઉર્વિન કમલેશભાઈ ચુયા જે રૂમ નંબર 403 ડી બ્લોક એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં રહેતા હતા અને એમની ગઈ 1 જુલાઈના રોજ પરીક્ષા દરમિયાન એમની સાથે એક મોબાઈલ મળી આવેલ જે ગેરરીતિસભર પરીક્ષા વિભાગ દ્વારા એક યુનિવર્સિટી દ્વારા એક કાર્યવાહી કરવામાં આવેલી હતી। તેના દ્વારા એમને લાગી આવતા થોડા ડિપ્રેશનમાં આવી ગયેલા હતા અને એ બાબતે એમના મિત્રમંડળ જાણે અવારનવાર એમની જાણ થઈ હતી। પરંતુ આ ગઈ તારીખ 9 તારીખના રોજ સવારે 9 વાગે યુનિવર્સિટી પોલીસને જાણકારી મળેલી કે રૂમ નંબર 435 ઉપરના માળ ઉપર વિદ્યાર્થી દ્વારા કોઈ ઘટિત બનાવ બનેલો હોવાની હકીકત મળતા પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જાણ કરતા અને માળું ખોલી જોતા તે અંદરથી બંધ હાલતમાં હતું, જે ખોલાઈ અને તપાસ કરતા વિદ્યાર્થીએ પોતાની જાતે હાથેથી બ્લેડ મારી અને બંને હાથમાં તથા ગળાના ભાગ ઉપર ઈજા કરી અને મૃત હાલતમાં મળી આવેલ હતા। એ બનાવની ગંભીરતા જાણીને યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક એફએસએલને આ બનાવ સ્થળની વિઝિટ કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને જે નવા કાયદાની જોગવાઈ મુજબ BNSS 194 મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરી અને જોગવાઈ મુજબ નવી ગાઈડલાઈન મુજબ બનાવ સ્થળની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દરેક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી અને ગંભીરતા જાણી અને આ મરણ જનારના લાશ ઉપરથી પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમ કરી ડૉક્ટર દ્વારા કોઝ ઓફ ડેથ હાલમાં FSL રિપોર્ટને આધારે પેન્ડિંગ નાખેલ છે અને આ વિદ્યાર્થી દ્વારા આજુબાજુના મિત્રમંડળ દ્વારા તેના મિત્રોની તપાસ કરવામાં આવી રહેલી છે અને પૂછપરછ કરી નિવેદન લેવામાં આવેલ। પરિવારના સભ્યો દ્વારા આવેલા અને એમને કંઈક શંકા કાઢેલી હતી કે યુનિવર્સિટી દ્વારા આ બાબતે હોસ્ટેલમાં જેમાં કોઈ કેમેરા કેમ લગાવેલા નથી, સુરક્ષાના પૂરતા સાધનો ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલું જેઓ બાબતને આક્ષેપવાળી હકીકત હતી, જે બાબતે તેમના પરિવારના સભ્યો ગઈકાલે રાત્રે યુનિવર્સિટી હોસ્ટેલ આવેલા હતા અને એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ તેમજ રેક્ટર અને બધાએ સાથે મળી અને એમની રજૂઆત એ સાંભળી રહેલ છે અને એ બાબતે એમને બાંહેધરી આપેલી છે અને તપાસ કરી રહી છે। હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા મરણ જનારના મૃત બાબતે નિવેદન દરમિયાન કે બીજી કોઈ ઘટના જાણવા મળશે અથવા તો પોસ્ટમોર્ટમમાં કંઈ ગુનાહિત થયેલું જણાઈ આવશે તો જે પણ બનાવ હશે તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે। સર, ખાસ સમગ્ર ઘટનામાં પરિવાર જે હોસ્ટેલ છે તેના સંચાલકોને બેદરકાર ગણી રહ્યા છે, મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરે છે કે તેઓની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, એને લઈને શું કાર્યવાહી? હાલમાં તો એ બાબતે યુનિવર્સિટીના વિષયમાં પોલીસ દ્વારા તો ક્રિમિનલ। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।